તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દેવા માફીની માંગ ઉઠી। ગુજરાતના ખેડૂતોએ પણ ઉઠાવી છે દેવા માફીની માંગ। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ દેવા માફી માટે માંગ કરી છે। છેલ્લા 5 વર્ષથી ખેડૂતો દેવાદાર બની રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો, તો ખેતીમાં સતત નુકસાન થયું હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો છે। મહારાષ્ટ્ર સરકારે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફીની જાહેરાત કરી છે। તમિલનાડુએ 50,000 રૂપિયા સુધીના દેવા માફીની જાહેરાત કરી છે। તમિલનાડુ રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે। હવે ગુજરાતના ખેડૂતો તરફથી માંગ ઉઠી છે કે તેમના પણ દેવા માફ કરવામાં આવે। સાબરકાંઠા જિલ્લાના દરામલી પંથકના ખેડૂતો છે, તેમની પાસેથી જાણીશું કે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે અને કેટલું દેવામાં ખેડૂતો જીવી રહ્યા છે। ગુજરાતના તમામ ખેડૂતો હાલ દેવામાં જ છે। દેવું છે એટલે જ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। પોષણક્ષમ ભાવ ના મળવાના લીધે દર વર્ષે ખેડૂતોની લોન જે ખેતીમાંથી ઉપજ મળે છે એનાથી 4 ગણે ખેડૂતના આજે લોન લેવાનો સમય આવી ગયો છે। દર વર્ષે ખેડૂતોનું દેવું વધતું જ જાય છે। અન્ય ખેડૂતો છે, સતત ખેડૂતોનું દેવું વધી રહ્યું છે। મુખ્ય કારણો, મુખ્ય પરિબળો કયા કયા છે? ખેતી એ કુદરત આધીન છે અને એમાં ઘણા કારણો નડતા હોય છે। એટલે સારામાં સારો જો પાક લેવા પ્રયત્ન ખેડૂત કરતો હોય, પણ ગયા ચોમાસામાં જોયું કે આપણે છેલ્લા વરસાદે પરિસ્થિતિ બહુ વિકટ કરી, એમાં સરકારશ્રીએ સપોર્ટ કર્યો, નો ડાઉટ એમાં જે નુકસાની વળતર આપ્યું, પણ ઓવરઓલ બધા જે લેબરથી માંડીને બધા બીજા ખર્ચાઓને જો જાણીએ તો ઘણા મોટા ખર્ચા હોય છે, જે ખેડૂતને જે બીજા કમ્પેરિઝન છે, જે ધંધા ઉદ્યોગ વેપારની કમ્પેરિઝનમાં ચાલુ જોઈએ એક વ્યવસાય તરીકે, તો ખેડૂત નાસીપાસ થઈ જાય છે। કેમ કે એનો ખર્ચો વધતો જાય છે। એટલે ઓવરઓલ એ ખર્ચાને પહોંચી વળવા માટે એમ કે જે આવતી સાલ કમાશું, હવે આગળના પછીના, એટલે એનું ડેબિટ વધતું જાય છે। એટલે એને લોન લેવાની જરૂર પડતી હોય છે। સરકાર લોનની લિમિટેશન વધારે કે ભાઈ વધુ વ્યાજથી લોન લો, બાકી એમાં એને સપોર્ટ કરવું જોઈએ। કાયમી માટે નથી કહેતા કે ભાઈ દર વર્ષે આ તે, બાકી જૂના વખતમાં ઘણા 20-25 વર્ષ પહેલાં ખેડૂતના 10,000 રૂપિયા એ વખતની જે સરકાર હોય એને માફ કરેલા, આખા ઓવરઓલ આખા દેશ લેવલે। દાદા, મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લઈ લીધો, ત્યાં ખેડૂતોના દેવા માફ કરી દીધા। ગુજરાતમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને શું લાગે છે, સરકાર ખેડૂતોના દેવા માફ કરશે? ના, સરકારે ભાજપ સરકાર છે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર છે, તો પછી મહારાષ્ટ્રવાળા સરકારવાળા જો દેવું માફ કરતા હોય તો ગુજરાતવાળા શું તકલીફ છે એમને? એમના દેવું માફ કરવું જોઈએ ખેડૂતને। ખેડૂત દિવસે દિવસે દેવાદાર બહુ થઈ જાય। દાદા, ગુજરાતનો ખેડૂત અન્ય રાજ્યના ખેડૂત કરતાં સમૃદ્ધ કહેવાય છે, તો પછી આ દેવા માફ કરવાની માંગ કેમ? અત્યારે સાહેબ ગુજરાતની પરિસ્થિતિ બધું લાગે છે, તમને બધી ગાડીઓ બધા લાગે છે, તો બધા દેવું કરીને જ બધું કરે છે, કારણ કે ખેતીમાં મળતો ને હવે નિહરોમાં જીવવું જ પડતું હોય છે। એટલે હવે ગુજરાતનો ખેડૂત તો મહારાષ્ટ્ર કરતાં વધારે થાકી ગયેલો છે, પણ લોકો પરિસ્થિતિને સમજી શકે છે કે ભાઈ એમાં આપણે જીવવા માટે આ બધું કરવું પડે। એટલે અમારી તો માગણી છે કે મહારાષ્ટ્રનું દેવું જો માફ થતું હોય તો ગુજરાતનું એ દેવું સરકારે માફ કરવું જોઈએ। અને ભાજપ, અમારું ગામ તો 40 વર્ષથી ભાજપમાં જ છે, અમારું પૂરેપૂરું ગામ, અમારો એક બી વોટ ભાજપ સિવાય બીજા કોઈ પક્ષમાં પડતો નહીં, એવું અમારું સંપેલું ગામ છે। ચોક્કસ, મહારાષ્ટ્ર સરકારે જે પ્રકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે, જેને લઈને હવે ગુજરાતના ખેડૂતોની માંગ પણ ઉઠી છે કે તેમનું દેવું પણ રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।